પતંગ ચગે છે પણ મેં આખી જિંદગી આટલી મહેનત કરી મજૂરી કરી પણ તોય મારા બાપો મને કોઈ પતંગ ના લાયેલી એટલે કરતો મારા કાકાને જઈને કહી જ દઉં કે પતંગને દોરી લાવજો એ પેલું કપાણું કહી જ દઉં ખરીદે એટલે હમણાં પડો જ ને આ દાયાની ચેડે હોય જ થઈ જવું છે હવે અમારા કાકો ચમડા ગયા હા બેઠા શું કરે શીખર આ તહેવાર આવે છે ને આ તહેવાર અમે ખાટલાની પોગત બોધ કરો છો પૈસા આલજો હા પૈસા આલજો ઉત્તરાયણ નજીક આવી છે મારે પતંગને દોરી લાવવું છે ઓ ચકણા લાઈ ગયા હા હવે કેટલી વાર છે થોડીક જ વાર છે હજુ તો 20 દાણા પડ્યા હી 20 દાડા ચો પડ્યા છે તાણી મેસી હવે થોડા દાડા જ કહેવાય તો એ તો હલાવશે ભાઈ એ હવે હું શું કહું છું હા. પેલી આટી ભાડી આટી લઈ જા ઘરમાં ગોદરા કરવાની હા એ આટીના જમાના જતા રહ્યા હવે આમ પૈસા કાઢો ચોઈ લાવ પૈસા આ વસ્તીના છોકરા જેવો પતંગ ચડાવે છે અને હું લૂંટીને જો કોટા જેટલું વગાડીને આવ્યો છું એ તો બધા નવરા હી હવે પૈસા આલો ને તમે અલ્યા પૈસા ચોઈ લાવો તમ તો આવડો મોટો ગાયડો તો તને શરમ આવે આવડા મોટા પતંગ સગાવાતા છે તારે હા મારે પહેરવાનું આવે ત્યારે તમે એમ કહો છો કે નાનો છે તહેવારે પૈસા માંગો એટલે એમ કહો છો કે મોટો થઈ ગયો મારું બેટું એટલે તારે કોઈ કન્યા હાલતું નહીં તને તો ભણાવો અને એમાં મારું નામ વાપરીને એટલે તો ઉભાઈ નહીં રહેતા ગામમાં હા એ બીજું કોઈ નહીં મારે દેવા તમારે પૈસા આલવા કે નહીં આલવા પૈસા હાલ નહીં કહું ચોઈ લાવું કે અરે ઘણા છે લાવો ને તમે હાલતા હોય તો હું રોવા બેહું હાલ જ અલ્યા રોવા બેહાની તો વાત કરી પૈસા હોય તો હાલતા હું હાલના જ જવા તાણી હા એટલે હાલવા કે નહીં હાલવા નહીં હાલવા જા હાલવા કે નહીં હાલો ભાઈ હાલો અને પૈસા હાલો આમ ગમે તે અલ્યા મારું બેટું આ છોકરો કોઈ ગાના કરશે તો વખો આવશે ડોશી મને ઘરમાં નહીં રહેવા દે બોલાવવો પડશે પાછો અલ્યા આલુ લ્યા અલ્યા એ વાયા જા ડોશી જોડે પડ્યા જા લઈ લે બોધી લે ઓવે જા અલ્યા મને હાલ્યા હોય તો સારું હતું મારું બેટું અલ્યા કહું છું વાયા હવે ભાઈ એ તાર માતા કોઈ કંકોડા નહીં આલા હોવા ઓય જા તાર બોધ જઈ ના જોડી જા વાત કરી પડ્યા છે મારું બેટું આવવાને પગેથી બોધવાના દીધી અને આજે મનના છોકરા લોહી પીવા આવ્યા બીજું કોઈ નહીં હીરો એકલો પતંગ સડાવે ને આખા ગામના છોકરા હીરો રવાડે સડાવે જેમ ને તેમ બધું પેલું કરા હતી એટલે ઓય આ કહું છું રોયા વગર ઈકન તો પગ પસાડી એટલે આરો સાપરું પડતું કરશે ઓય કહું છું હવે ઓય આખી જિંદગી કોમ કરું છું અને પૈસા માંગુ એટલે ઉપરથી મારવાનું એમ ને 10 રૂપિયાનો પેલો દાડો લાવજે અને 5 રૂપિયાનો પતંગ લેજે જા અને 5 રૂપિયાનો વિડીયો લેતા આવજે અરે લા 20 રૂપિયા માર નહીં જોતા 20 રૂપિયા મળી આવતો હોય છે દોરીને પતંગ મકાઈ ને આના કરતા ના માજે તો આરો માર ખાવા ને અલે 2 રૂપિયા આલુ ઉપર એ હૈયો કર્યા ડફડા તો લેવાય ના રહ્યો લ્યા કશો વધો નહીં હઈ જા ના લેવા જજી જા બીજું શું કરે તને આપણે જાઓ આ 20 રૂપિયા ગમતા નહીં અમારા જમાનામાં તો અમે મારા કાકો 2 રૂપિયા હાલતા 2 રૂપિયા ખાલી કાટ આવે તો 2 રૂપિયા ના હાલી મફતનું લૂંટી શકાય આખી જિંદગી અમન અને 2 રૂપિયા એટલે તો જોન 100 રૂપિયા કહેવાય તાણી અને 2 રૂપિયા લઈને મારા કાકો અમારા બધા છોકરા માટે પતંગ ને દોયડા ને બોયડા બધું લાવતા હતા અને અત્યારે આ માણસો ને 22 રૂપિયા લ્યા તોય મારા બેટાને કોઈ ગમતું નહીં હા 22 રૂપિયા નહીં ગમતા શું કરવું કહો દાદા ચંપા કાળી અલે આવ્યો અલ્યા કોણ આવ્યું હે મારે બેટું કોઈ દેખાતું થાય નહીં વગાડ અલ્યા જા દેખાતો નહીં આવડો મોટો મોળો ઉજો હા ધનજીબા હું આમ પતંગ ઉતારી રહ્યો દેખાતો
દેખાતો નહીં હું પતંગ હમું તાકી રહ્યો તો. એટલે આ પતંગમાં તારો બાપ પડે ને તો મરી જાય હોયથી હા ખબર નહીં પડતી પણ શું કરું ધનજીબા, મારા પપ્પા પૈસા જ નહીં હાલતા પતંગ લેવા. એટલે આવો પહાડ જેવો મોણો તને દેખાતો નહીં એમ હા તમે પણ ચો વચ્ચે આવીને હુઈ રહ્યો છો. વચ્ચા એટલું હોયથી પડે તો તારા બાનું નહીં જાય કે પડે તો મરી જાય એટલે આ ભાજી જાય પગ ન બગવું સાચી વાત છે, પણ આ પતંગ લૂંટવા જ પડે ને ઉત્તરાયણ તું આવે. ગાડીને દોડ કરી ખબર નહીં પડતી ગયડું હા અલ્યા. ધનજીબા શું કરે, મારા કાકા પૈસા નહીં હાલતા તો. હું છોકરાને જેમ રોવી એક કામ કર, જો તું નોકરી ધંધો કર્યો જ ને તો આટલી કાત તને પરણાવી દીધો હોય અને 2 છોકરાનો બાપ હોય તું બુદ્ધિ જ નહીં પકતી, બુદ્ધિ જ નહીં, ગોડા જેવું હતું તો. પણ આખી જિંદગી મજૂરી કરું છું પણ પૈસા જ નહીં હાલતા, શું કરું? મજૂરીના હું કોદા તને મજૂરી કરતી જોઈને ગોડા જે રખડવું આખા ગામમાં હે નથી પડતો નહીં ને મરી જાય ઓરાક જે એવું ઘરધારા જેવું થયું મારે બેટું દોડ કાં ઊંધું કાઢીને હું બગાડી નાખે આખી મારી. આ બે કપાતા તો પણ એમાંથી કપાતા નહીં. અડધો કલાકથી વાટ જોઈને બેઠો પણ કપાતા નહીં. એક પતંગ આવ્યો પણ ને લગી ચકડી દોડી હતી, આટલી ચકડી ઈમોયા. અરે જો છોકરાને કીધું તું કે હું નવા પતંગ લઈને આવું તારું લે, તો હવે હીરો જો કિન્યા બધેલી તો કે આ તો લૂંટીને લાવ્યા. એક કામ કરવું પડશે, ઓની કિન્યા તોડીને મેલ દેવી પડશે. એટલે એવું લાગે કે આ તો તારું લે બહારથી યાર કિન્યા બધો પડે પાડીને લાવ્યો એમ કહેવાય. હા ઓય મેલ દેવા દેવા. ચાનું આવે લ્યા, અલ્યા કાપકી લે, કાપકી લે, કઈનો કાપી લ્યા. હું વાટ જોઈને બેઠો લે અડધો કલાકથી, ખબર નહીં પડતી. આવડો મોટો થઈને હું પતંગ લૂંટું. અલ્યા એ ગોડા તારી ભૂલ છે લ્યા, આવડો મોટો થઈને હું પતંગ લૂંટવા આવ્યો, તમે કાપજો લ્યા. અલ્યા આ ચિયો આવ્યો લ્યા ઓય વળી. એ તને પૂછીને આવેલા તું ભાઈ કેમ? હા પતંગ એટલે લૂંટવા આ તને ખબર છે કે દર ઉતરેણે દર તહેવારમાં આ તાબુ આ કાળું ભાનું હોય બરોબર. ઓય કોઈ ચકલું ફરકતું નહીં, ગામનું છોકરું નહીં આવતું, તો તું કોને પૂછીને આવ્યો? હવે નહીં આવું બસ. એટલે હવે નહીં આવું નહીં, હવે ઉપર ઉડીને જા. ઓય તાબા ઉપર પગ ચમેલ્યો, હવે ઉડીને જા, ઉડીને જતો રહો હાલ જ. હાલ નહીં ઉડીને જા, પણ હવે નહીં આવું. કીધું ના ઉડીને જા. હવે નહીં આવું બસ. હવે નહીં ઉડતો જા. એટલે કાળા બા મારા કાકે હાલીકાર પૈસા નહીં હાલે ને ઉતરેણે, હા એટલે હું આવતો રહ્યો બસ. અલ્યા ઓઢા તું લૂંટવા આવ્યો તો એમ? ઓટો 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 કઈ કઈ તો મને હવે મેણા ખમાતા નહીં. અહીંયા હું તને શું કહું, અને એ હવે તું આવી ગયો તો ભલે આવી ગયો પણ હાથવીને જતો રહેજે, નકર પછી ખબર ને હાથ ઉપર તો વાર નહીં થતી બરોબર. હવે નહીં આવું. એટલે હો અલ્યા ભૂલી જો, મારે એક વાત કહેવાની હતી તને. હા. એટલે તું અલ્યા આ દાઢી આ મૂછો એટલે આવડી થી તને તારી 40 વર્ષથી હજી તારા કાકેલે હજી તને પરણાયો નહીં લે. હું રૂપાળો ઘણો છું પણ મારા કાકાને જોઈને હોમલના જતા રહેશે. ઓ લ્યા તાર કાકો રે ને એ ગામમાં એવો પાવા કાળું ભાતી માથા ભરે તો કોઈ નહીં, પણ આ થોડીક એડવર્ટી કરી લે ને બધાને અંગત ઝઘડા કરે ને એટલે તને કોઈ કન્યા નહીં હાલતું. એના લીધે એના કરેલા પાપ તને આ નળી યાદ. હાચી વાત છે. તમે જો સારું હોય તો કરાવો હવે ફટાફટ. આજે એ ખબર નહીં કે મારે તો ઓઢો રાખડા કને કે આવું લ્યા હે. સારું હવે નહીં આવું બસ. પણ હાસવીન ઉપડી હેડો હા તો. આવતો ના ન્યા કર. આલ્યા એ પતંગ તો આલ્યા ખલાઈ રહ્યું લે, ટાવરે ખલાઈ રહ્યું. પતંગ ખલાવરાવ હવે નહીં આવું. પતંગ આવ્યો. હા પતંગ કેમ ખલાવરાવ લ્યા? હા પણ નહીં આવું. ઉતાર હું ન્યા કર. અલ્યા ઉપર તું. અરે એ આ વારાનો આવ્યો તો આખો દાડી હોય બેહી રહ્યો, તાણી એક પતંગ લૂંટ્યું હતું અને એ આ ભાજી જતો રહ્યો. પણ આ 5 રૂપિયાનું હતું ને કોના જોડે 20 રૂપિયા લેવાના. ઉભો રહે તું. ઓય આવા એક તો લેવા દે એક. આ એક તો લેવા દે પણ આ ખાલી રહ્યું તો લેવા દે. ખલાઈ રહ્યું નહીં લે આવો 10 રૂપિયા હું આલું ક્યાર પડાય પાકીટ 10 રૂપિયા હું આલ્યો પણ ટાવર ઉપર ના સરતો ને તું મરી જાય લ્યા.
આજ તો ગમે અહીંયા સડી જાઉં પણ પતંગ લૂંટીને જ ઘરે જવું. લે આલ્યા નહીં લૂંટું લ્યા અલ્યા પેલું ભાજી ગયેલું પડ્યું ને એને નળી લગાવી અને ઉડાડજી જા લઈ જા પણ એ ટાવર ઉપર ના ચડતો નગ મરી જાય લ્યા તું તારા બાનો એક ને એક છી અને જતો રહે લ્યા અમે ઓઢો છું તમે નહીં બધા કહેતા કે ઓઢો ઓઢો. એટલે વાંઢોથી વાત સાચી એ તો કોક એ તો તાર કાકો કરાવશે તારું હગું અને તને પરિણાવશે પણ તું હાલ ઘેર જતો રહે અને હું તો મણીલાલને કહું કે 20-30 રૂપિયા તને હાલશી અને પતંગનો દોરડો લઈ આવશી પણ તું આ ટાવર ને તોપલે ના ચડે જા જતો રહે અને તને ખબર હે હા હાલ જો આ બધા ઘણા ખરો પતંગ કેવો હોય આપણે સરકારે ચાઇના દોરડી ઉપર પ્રતિબંધ નહીં મેલેલો હોવે, હોવે. એટલે એવા પતંગથી ના એવી દોરડીથી પતંગ ના ઉડાડે આવા કનેક્શન વાયર ઉપર એવી દોરડી કોકને ચગાવી દીધું હોય હા બરોબર. એવી દોરડી ઉપર ચગાવ્યું હોય હા. અને વાયર ઉપર પડે એટલે તમે આ લીલું પોઠું અડાડો એટલે એક કરંટ તમને આવે અને દોરડીમાં કરંટ ઉતરે એટલે તમને આવે એટલે તમને શું થાય મારી જાય. જો લે હા, એટલે સાચી. વર રાખો આવી દોરડીઓ તમે કોઈ લાવતું હોય તો લાવવા ના દેતા અને ગામમાં કોઈ લાવ્યું હોય ને તો આપણા ભાવ પણ કહેજો બા ના ના નક્કી કોઈ દોરડી ના લાવવું જો આવી નક્કી બરોબર બરોબર. અને આપણે હાદી લાવજો બા તું હા. લાવી તો હા. તાર કાકાને તો મૂક્યા હાદી લઈ છી 30-40 રૂપિયા તને હાલશી ના ના નક્કી. એ પેલું જાય. બેઠો ના પડતો અલ્યા શું કરવું મારા આમાં મણિયાને કહેવું પડશે કે તારા છોકરાને થોડો ખામો રાખ કો તો પછી 100 રૂપિયા હાલ તો દોરડીને પતંગ લઈ આલ ને ગારો મરી જાય હેઠો પડી અને આ ટાવર ઉપર ખલાડું એ તો ના ડાયલા આ ટાવર ઉપર સળવા જાતો તો લે આર્યો મારા હવે મણિયાને ઘેર જવું પડશે મારા નહીં લૂંટો મારે છોકરાને ક્યાં નહીં આ મારું બેટું આખું ગામ ફરી વળે છે છોકરો દેખાતો નહીં એ ગટુજી મણીલાલ આખો ગાડો હા આ બેસો સારું તમારે કેમ પગ ઘેર ટકતા નહીં આખો દાડો ગામનો પેલું એ કરો હો ડોશી હમણાંથી ઘેર નહીં બરોબર એટલે બેસો સારું હું આવું તાનું ઘેર કોઈ નહીં એવું એમ ઓવો એટલે આખી જિંદગીથી તું ટાટા સારે હે ટાટા તો વેસી મારે એવું એમ ને હું શું કહું હો હા છોકરાને જોયા તો મારા અહીંયા એટલે તમારું છોકરું તો હમણાં દોડતો ને દોડતો જાતો તો દોડતો દોડતો કોઈ હતું ઈ જોડે ઓવા શું હતું મોટું બધું પોઠું હતું આહાહા. અરે ત્યાંથી લાવ્યો તો હીરો એવડું બેઠો એ તો હવે તમને ખબર અલ્યા આનો તો લાઈટે બાઈટે તો વળગે નહીં લ્યા અલ્યા પણ હું થયું લ્યા અલ્યા મણીલાલ છોકરો ક્યાંથી રિહાઈ નીકળી ગયો હોય ઈમ. હા તે પતંગ લૂંટો આઈમ તે તમે માર્યો હશે હા પૈસા નહીં આલ્યા હવે પતંગ પૈસા લા 20 રૂપિયા લા તો નતા લેવા હું હા તો કરું? લ્યો હડો હું ગોતાવા આવ હા હા તે નવરાવા જાડો કે હું હુલ્યા ના પાડું ભાઈ હા હા લ્યો હડો લ્યા આજે તો શિખર દાડો જ જેવો ઊંચો છે ને સવારનો પતંગ લૂંટું પણ આખો પતંગ જેવો અહીંયા ખલાઈ જાય એ આવ્યું જ છે એ ખલી રહ્યો તો ઉતારું તો સહેજ હું કરે હે તું હા પતંગ ઉતારું આ આગળ વધ. પતંગ જો તેલ પીવા તું ભાઈ ઉતર પેલા ભાઈ ઉતર આ રહ્યું પણ નજીક જ છે તું ઉતરજે પેલા તને ખબર નહીં પડતી આ ધોપલા પર ચડી લે લાઈટ નો ધોપલો છે તારો હગલો પણ શું કરું તાર માર કાકો પૈસા નહીં હાલતા તો અરે તાર કાકો છે મોહાડામાં ખબર નહીં પડતી તું લાઈટ ના ધોપલા પર ચડી લે કાળુજી હારું કે તમે આ લ્યા આપણે આ તાકડે મુના નીકળ્યો હોત ને ભાઉબા અરે હું અને ચેડે કહીનો દોડું ખબર 15-20 મિનિટથી દોડું આપણા ટાવર ઉપર ચડતો તો પતંગ લેવા એટલે આના હવે ઘેડો છો આરો ઘેડો છો લે હું થાચી રહ્યો આ તો સારું કર્યું તમને મેં આવતા જોઈ ગયો હું શેઠો હતો હું કહું, હા ભાઉબા આવી જાય અને તો ભાઉબા હવે નહીં ચડવા દીધો આપણે એટલે પણ મને હજી મને બુદ્ધિ નહીં આવી મને કહેડો છે તું હવે તને હજુ બુદ્ધિ આવતી નહીં તો કે તારી હગલી લાઈટ કોકડી કરી દે હમણાં હુકાઈ જાય હમણાં તું અને આના લે લીલા પોઠા લઈને પતંગ અને લૂંટવા. હું રોવે એ કહેડા સવારે બધા માર જ કરે છે મારા પપ્પાએ ઘરે માર્યો આ જો. ભાઈ માર્યો ધનજીભાઈ માર્યો આ જો આ હોટી જો તું ખાલી અને આવા એટલે આવા લીલા વાના તું તો પતંગ ના લૂંટવા જવાનું હોય વાના નહીં પણ તાર શું કરું પૈસા નહીં હાલતા તો પણ આની તારી માસી નહીં થતી વાત કરી છે તે હા પણ ભાઉબા પહેલા રહ્યો એના કાકાને જવું પડશે કે તું આને પતંગ લઈ આવ ને દોરડો લઈ આવ ને કીધું આ ચોકલેટ ચડી મરી જાય ને તો પછી શું થાય ખબર હે એટલે વાત સાચી કાળું છે પણ આ તો હું તાકડા આવી જો સારું કર્યું ને કે આ તો હમણાં હું કઈ જોત ઉપર ને બસ ચોટી રોતા રે ઓવે. કોકડી થઈ જોત એ તારો બાપ તો કણ લે તો કણ તાર ડોહો તો કણ જો ઈ રા. શું લાગે 100 રૂપિયા પતંગ જોતી તું મરવા જાય જીવ આ જીવ જતો રહો તારો હગલો હવે યાર આવા નવા ડાળા લઈને નીકળી પડ્યા લીલા લીલા સમજ્યો હતી હવે નહીં યાર અને એના બાપ જોડે લઈ ગયો હવે જતા નહીં યાર હવે છોકરું આમ પેલું એવું થઈ ગયું અલ્યા આ છોકરું નહીં આ તો ગોમ ઘેડો ચાલી આ છોકરું દેખાય
મણીલાલ જો આઈ મળી લે ઓય મારો મારો ચાલો તો વાયનો એટલે આપણા તું નહીં ગટરીજી મુકાવું ને આ ધાબા પર જ ચડ્યા હશે ઓમી. અને મો હવાનો કાંટા બીજા વગર રગડું બોલાવીને ખોળો મારી હા રાણી પાછી એટલે હવારાનો તમે કાકા પીતા વગર ફરતા હશો ને હા એ અમાર ઓલે નહીં ફરતા બરાબર એટલે અમે આવડા મોણો તમને દેખાતા નહીં લે એટલે તારા છોકરા તું હાલ સાઈડમાં બેલ અમે શું કહીએ તો હભળ પેલા આ બોટલ જેમ લઈને નસો તને કોઈને માર્યો નહીં પાવ કેજી મને બધે માર્યો વરનો એ કેમ ભાવવા કેમ માર્યો લ્યા રમણી આ અલ્યા પણ વાત તો તાકાત. વાત તો અભળો મારી વાત તો અભળો બોલો ખાલી 1 મિનિટ અમે લેટ પડ્યા હોત ને 1 મિનિટ હું લેટ પડ્યો હોત ને એક ખાલી વધારે નહીં 1 મિનિટ તો તારો છોકરો રહે ને એ કોકડી થઈ જત કોકડી જે રીતના ખબર હે? એમ તો કોઈ ભાવભાઈ એ કોઈ જેવો તેવો નહીં હા એ જેવો તેવો નહીં મણીલાલે કોઈ શીશડું ખવડાવીને તો કોઈ મોટો કર્યો નહીં હા ઓય ઓય એને તો રોજ રસગુલ્લા કાઢા હે રાણી પછી હા આ પેલી જે લાઈન છે ને લાઈટની આ લાઈન હોય હોય એ તમારે કોઈ હગી થતી નહીં થાય ના આપણે કોઈ હગી નહીં થતી એ તમારે હાડી થાય છે ના તો હું તારી કોઈ માસી થાય રહી અલ્યા ખાલી 1 મિનિટ અમે લેટ પડ્યો હોત તો એ ધોબલા પર ચડતો તો હું હેઠો ઉતારો એના લે ઓહો તો આપલા પર ઓલા સડવું પડે બટી પતંગ ઉતારવા અલ્યા પતંગ હું નતા હાલતો પૈસા લ્યા 20 રૂપિયા હાલતા હતા 20 રૂપિયા પતંગ ને દોરી આવે 20 રૂપિયા પતંગ દોરી કોણ આવતી હમણાં જીવ જોત નહીં આખો જીવના તો તારો લે આખું મારું ગોળ કોચાર્યું કરો લે તું તો સરપંચ તમે કોણ માર કાકા કે પૈસા આલે અલ્યા બાબા આવડે માટે ઘરડા આવી પતંગ ખગાવાય હું એમ કહું અને આવડો મોટો ગળો તો પરણાઈ દેવો પડે યાર મણીલાલ હા હવે કાળુબા હાસુ બોલ્યા તે તાર હાડી બેજી હોય તો લઈ આલ તાર બીજું હું હા એ હવે દોઢી વાત ના કરો ભાઉભા હવે આરે આ છોકરાને હવારા ના કોઈ આરે ને હવે હું તમને હકીકતની વાત કરું તમે હોય તો હભલે બોલે, આ પકડો. હવે આ ધાબા ઉપર પેલું આવ્યો. આઈ લૂંટ લૂંટ પેલું જાય ઉભા રહો ને લે વાત એટલે નહીં લૂંટવું મારે વાપરશે નહીં હવે નહીં વાપરે કાઢવું પડે સવારે આ ધાબા ઉપર આવ્યો એટલે હું એ પેલો મારો છોકરો જાણો નહીં રીહણો તો રીહાણો તો પતંગ આવતી હતી હું ભૂલી આવ્યો એટલે હું તો કોઈ ધોબલે બોબલે ના ચડું ભાવ ના. પણ આરો આવ્યો ને એવો ટાવર ઉપર ચડવા માંડ્યો હું શિકાર મને જે રીતની આમ તો આજ તને લે ખબર નહીં પડી ગયા મોટો કાંટો છે. ઉભા રહો પેલા બેહો ને યાર બધા વખત તમારા છે એમાં પછી ભાવભાઈ કેવું થયું ખબર હે? આવડો મોટો થયો તાર. મેં પૂછ્યું કે ચમલે ટાવર ઉપર ચડે એટલે કે મારા કાકા મેં 10 નું કીધું કે કાકા મને પતંગનો દોરડો લઈ આલો પણ મારા કાકો મને પતંગે ના લઈ આલ્યો, કોઈ નહીં માર કરે બીજું કોઈ નહીં તમારે તો કેટલું બધું કરવું છે અને કે આવવાના. ભાવકો પરિણામ કીધું તો એવું કે ખબર હે? કીધું જાણો એ બટી હજી તો હાલ અમે આ ફરી સભામાં કીધું કે કયડો થઈ ગયો એટલે કયડો પતંગ ના ચગાવે હું આમ કયો કયડો છે ને હું આમ કે ન્યાનો છે એટલે અમારે શું સમજવાનું તમારે આવી નહીં કહું એમ લઈ આલે હાડો પૂછો કે તે મારા હગાની ગોત કરે છે ગત્તુઈ અરે કને કેવું હવે ખાતું દે, હવે કોમ ભાગવા કરાવું શું છે કરવા ખાલી તો? કોમ બસ રોય ને નહીં સારો લાગતો હા મારા ભાઈ રોય નહીં તું અને મેં પતંગ લૂંટવા જેવો હોય ને તો હોવા જેવો પણ આ રીરી ને ડોવા મણીલાલ આ લીલું છે આ તો મી બેસે માટે પાડે તો રેપડો એનું લઈ નાખતો રહ્યો એટલે આ લીલું છે વનાઈ લે વાયર અડી જાય પથારી ફરી જાય વાત આખી અલ્યા હવે મો જયડા આવડે મોટા લોબા નહીં રાખો એમ હવે જ્યાં ત્યાં દે અને કોઈ છોકરાને પતંગનો દોરડો લઈ આલો બરોબર તમે ચિંતા ના કરજો કોઈ વાતની તમે ચિંતા ના કરજો બરોબર પણ આવી રીતે જેમ કે ગામમાં કોઈ છોકરું ઝાડા બયા લઈને રખડતું હોય તો એક રખડવાના જતા એમ અહીં માતાજી મિત્રો આ વિડીયોના માધ્યમથી અમે તમને એક મેસેજ આપવા માંગીએ છીએ કે જેથી કરીને આપણા નાના બાળકો હોય છે એ ઘેરથી આપણે પતંગ એમને નથી લઈ આવતા એ માટે થઈને એના હાથમાં શું છે લોખંડ છે કે લાકડું હોય લીલું હોય કે લોખંડથી એના પતંગ પાડવા માટે એમ કે પ્રયત્નો કરતા હોય છે તો આપણે એમને પતંગ નથી લઈ આવતા એના માટે થઈને આ છોકરો એમ કે લાઇટના ધોબલા પરથી પતંગ પાડવાની કોશિશ કરતા હોય તો ઘણા બધા એમ કે એવી ખોટી વધારે ઈજાઓ થઈ ખીચાઓ ઘણા બધા બને છે તો આપણે 200-500 રૂપિયાના ભલે છોકરા માટે આપણે વાપરીએ છીએ ને તો એ માટે થઈ અને ઘેર તમે છોકરાને તમે જે માગી એ લઈ આવજો અમારે બીજું કે છે અમારે ભાઈ તનજીભાઈ ભાઈ પૈસા આપણે છોકરા માટે કમાઈએ 200-500 રૂપિયા માટે થઈને આપણા છોકરાનો જીવ જોખમમાં નાખીએ કારણ કે તમે 200-500 પતંગ તમે ના લઈ આવો તો છોકરા પતંગ પાડ દોડી અને છોકરાને એવી ઝાઝી ખબર પડે નહીં કે ઓના શું કરવા દે આવું થાય એના કારણે અમુક કિસ્સાઓ બની એના માટે આ વિડીયોના માધ્યમથી અમે તમને એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે છોકરાને તમે લઈ આવો જેથી કારણે અમુક કિસ્સાઓ ટળી અને છોકરાનું કાળજી રાખજો ઉત્તરાયણ ઉપર અને એન્જોય કરજો બીજું મળે કે
તો જય માતાજી મિત્રો. બીજું તો કોઈ નહીં, આ બે જણે જે કહેવાનું તે કહી દીધું, પણ આ વિડીયોને બનાવે એટલો શેર કરજો જેથી લોકોમાં જાગૃતતા આવે. જય માતાજી.